નમસ્કાર, હું પૂરણ ગોંડલિયા. આજનો વિષય છે, જો આપ એટીએમના પાસવર્ડ ભૂલી ગયા હોય તો કેવી રીતે નવા પાસવર્ડ મેળવી શકશો. બેંકમાં ગયા વગર સરળતાથી એકાઉન્ટમાંથી પૈસા મેળવવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ એટલે એટીએમ. પરંતુ આ એટીએમના પિન એટલે કે પાસવર્ડ જો તમે ભૂલી ગયા હોય તો આપ એટીએમનો ઉપયોગ નહીં કરી શકો. આવા સંજોગોમાં ગભરાવાની જરૂર નથી. બેંકમાં પણ ગયા વગર આપ આપના નવા પાસવર્ડ સેટ કરી શકો છો. તો ચાલો જોઈએ કેવી રીતે સેટ કરી શકાય. સૌપ્રથમ આપના મોબાઈલમાંથી એક મેસેજ ટાઈપ કરો, PIN પિન, પછી એક જગ્યા છોડો. ત્યારબાદ આપના એટીએમ કાર્ડ પરના છેલ્લા 4 અંક લખો. ત્યારબાદ એક જગ્યા છોડો ને આપના બેંક એકાઉન્ટ નંબરના છેલ્લા 4 અંક લખો. એટલે મેસેજ આ રીતે ટાઈપ થશે. એક્ઝામ્પલ તરીકે PIN સ્પેસ પછી 5 6 7 8 છે એ એટીએમ કાર્ડ પરના છેલ્લા 4 અંક છે. ત્યારબાદ 7 8 9 1 એ બેંક એકાઉન્ટ નંબરના છેલ્લા 4 અંક છે. આ રીતે એક મેસેજ ટાઈપ કરીને 5 6 7 6 7 6 આ નંબર ઉપર મેસેજ સેન્ડ કરશું. મેસેજ સેન્ડ કરતાની સાથે આપના મોબાઈલમાં એક મેસેજ મળશે, જેમાં એક પિન હશે, એક પાસવર્ડ. ત્યારબાદ આપના નજીકના કોઈ પણ એટીએમમાં જઈને આ પિન બદલવાનો રહેશે. એટીએમમાં જેવું આપનું કાર્ડ સ્વાઇપ કરશો ત્યારબાદ જે ઓપ્શન મળે છે એમાંથી આપે ઓપ્શન પસંદ કરવાનો છે, પિન ચેન્જ. ત્યારબાદ આપણને બે ઓપ્શન મળશે, ઓલ્ડ પિન અને ન્યૂ પિન. ઓલ્ડ પિનમાં આપે જે મેસેજમાં જે પિન મળેલો છે એ પિન નાખવાનો રહેશે. ત્યારબાદ ન્યૂ પિનમાં જે આપનો નવો પાસવર્ડ રાખવા માંગતા હોય તે નવો પાસવર્ડ રાખશો અને ઓકે આપશો. આ રીતે આપનો પાસવર્ડ આપ બદલી શકશો. પરંતુ આપ ધ્યાન રાખશો કે આ પિન માત્ર 24 કલાક જ વેલિડ રહેશે. મેસેજમાં પિન મળ્યા પછી 24 કલાકની અંદર જ એટીએમમાં જઈને પિન બદલવો. પરંતુ એક વાત ખાસ ધ્યાન રાખશો, આપના બેંક ખાતા સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરમાંથી જ આ મેસેજ કરશો. મારા હવે પછીના દરેક વિડીયોના અપડેટ્સ આપના ઈમેલ પર મેળવવા માટે યુટ્યુબમાં મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો.